સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। સુરત હોય, સુરત જિલ્લો હોય, તાપી હોય, નવસારી હોય, ડાંગ હોય કે વલસાડ હોય, તમામ જગ્યા પર વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ધીમી ગતિએ શરૂ થયેલો વરસાદ છેલ્લા 12 કલાકથી ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યું છે। હવામાન વિભાગની જે પ્રકારે આગાહી છે, આગાહી પ્રમાણે સતત વરસી રહેલા વરસાદને લઈને લોકોને ચોક્કસપણે ગરમીથી રાહત મળી છે। ત્યારે ચોમાસાની શરૂઆત થતાની સાથે લોકો છત્રી સાથે રેનકોટનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા છે। દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક ડાંગર કે જેની વાવણી થઈ ગયા બાદ વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત જાણે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે, જેને લઈને લોકોને ચોક્કસપણે સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। સુરતનો અઠવાલાઈન વિસ્તાર હોય, કતારગામ હોય, વરાછા હોય, કાપોદ્રા હોય કે પછી પૂના હોય, તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ધીમી ગતિએ શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે। છેલ્લા 12 કલાકથી સુરતમાં આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, ત્યારે ચોક્કસપણે વરસાદને લઈને લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક સુધી આ પ્રકારે વરસાદ વરસી શકે તેવું છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા હોય કે કલેક્ટરનું તંત્ર હોય એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। સતત પડી રહેલા વરસાદને લઈને ગરમીમાં ત્રાહીમામ પોકારી ચૂકેલા સુરતના લોકોને ચોક્કસ રાહત મળી છે, પણ વરસાદને લઈને જનજીવન પર પણ મોટી અસર જોવા મળી રહી છે। કારણ કે સવાર થતાં જે રસ્તાઓ વાહન વ્યવહારથી ભરેલા હોય છે તે રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર કુગડ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। સુરત હોય, સુરત જિલ્લો હોય, તાપી હોય, નવસારી હોય, ડાંગ હોય કે વલસાડ હોય, તમામ જગ્યા પર વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ધીમી ગતિએ શરૂ થયેલો વરસાદ છેલ્લા 12 કલાકથી ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યું છે। હવામાન વિભાગની જે પ્રકારે આગાહી છે, આગાહી પ્રમાણે સતત વરસી રહેલા વરસાદને લઈને લોકોને ચોક્કસપણે ગરમીથી રાહત મળી છે। ત્યારે ચોમાસાની શરૂઆત થતાની સાથે લોકો છત્રી સાથે રેનકોટનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા છે। દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક ડાંગર કે જેની વાવણી થઈ ગયા બાદ વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત જાણે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે, જેને લઈને લોકોને ચોક્કસપણે સુરત જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। સુરતનો અઠવાલાઈન વિસ્તાર હોય, કતારગામ હોય, વરાછા હોય, કાપોદ્રા હોય કે પછી પૂના હોય, તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ધીમી ગતિએ શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે। છેલ્લા 12 કલાકથી સુરતમાં આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, ત્યારે ચોક્કસપણે વરસાદને લઈને લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાક સુધી આ પ્રકારે વરસાદ વરસી શકે તેવું છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા હોય કે કલેક્ટરનું તંત્ર હોય એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। સતત પડી રહેલા વરસાદને લઈને ગરમીમાં ત્રાહીમામ પોકારી ચૂકેલા સુરતના લોકોને ચોક્કસ રાહત મળી છે, પણ વરસાદને લઈને જનજીવન પર પણ મોટી અસર જોવા મળી રહી છે। કારણ કે સવાર થતાં જે રસ્તાઓ વાહન વ્યવહારથી ભરેલા હોય છે તે રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે। કેમેરામેન જીગર કુગડ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।